નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વરની સાઈ ગોલ્ડન રેસિડેન્સીમાં 7મા માળે ગેલેરીમાંથી પતિ પત્નીના ઝઘડામાં પતિએ મોતની છલાંગ લગાવી હોવાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે। કરકંકાસમાં પતિએ મોતની છલાંગ સીસીટીવી કેમેરામાં થઈ કેદ। પતિનો આપઘાતથી પત્ની આઘાતમાં અસર પડી। રાત્રિના 2 વાગ્યે બનેલી આપઘાતની આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ સ્થળ તપાસ કરી વધુ તપાસ આરંભી હતી। બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરમાં જૂના નેશનલ હાઈવે નંબર 8 પર એસએ મોટર્સ સ્થિત સાઈ ગોલ્ડન રેસિડેન્સીના રહેવાસી 32 વર્ષીય અસલમ હસન શેખ આપઘાત કર્યો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ગઈકાલે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે અસલમ અને તેમની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। ફ્લેટ નંબર 712માં રહેતા દંપતીની તકરાર દરમિયાન અસલમે અચાનક જ 7મા માળની ગેલેરીમાંથી છલાંગ લગાવી દીધી હતી। ગંભીર ઇજાને કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। આ દુઃખદ ઘટના બાદ પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવી પતિનો મૃતદેહ જોઈને તે આઘાતમાં સરી પડી હતી। તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અસલમને છલાંગ લગાવતો હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। અંકલેશ્વર B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। પતિ પત્ની વચ્ચે કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ પણ મેળવી પોલીસે ફ્લેટ, ગેલેરી સહિત મકાનમાં FSLની મદદથી તપાસ શરૂ કરી હતી તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો। પોલીસે સમગ્ર ઘટનાને જોતા પેનલ PM કરવામાં તજવીજ શરૂ કરી હતી। B ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।